આજરોજ થાનગઢની શ્રી એસ.એચ. ત્રિવેદી પ્રાથમિક શાળા નંબર 7 ફૂલવાડી ખાતે એક અત્યંત પ્રેરણાદાયી અને ભાવુક વાતાવરણમાં માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમનું આયોજન યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા કરાયું હતું. કાર્યક્રમમાં સંસ્કાર સિંચન સાથે યોગ વેદાંત સેવા સમિતિના સભ્યો દ્વારા બાળકોને ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાનું સ્થાન અને તેમના પ્રત્યેની ફરજો વિશે માર્ગદર્શન આપ્યું હતું. શાળાના બાળકોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ માતા-પિતાનું પૂજન કર્યું હતું. તેમજ વિદ્યાર્થીઓએ જીવનભર પોતાના માતા-પિતાનો આદર કરવાની અને તેમની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. સામાન્ય રીતે ફેબ્રુઆરી માસમાં પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ થતું હોય છે, ત્યારે શાળા દ્વારા કરવામાં આવેલી આ પહેલ બાળકોને પોતાની મૂળ ભારતીય સંસ્કૃતિ અને માતૃદેવો ભવ પિતૃદેવો ભવના મંત્ર તરફ પાછા વાળે છે. શાળાના આચાર્ય અને સ્ટાફ પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. મારું નામ વેદાંશી દિનેશભાઈ મકવાણા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજરોજ શ્રી એસ.એચ. ત્રિવેદી પ્રાથમિક શાળામાં અમારા માતૃ-પિતૃ પ્રેમ વિશે થોડુંક કહ્યું હતું અને તેમાં યોગ વેદાંત સેવા સમિતિ પણ ખૂબ ફાળો હતો. અમને ખૂબ મજા આવી અને હું અને મારા માતા-પિતા બંને આ કાર્યક્રમમાં જોડાયા હતા. તો હું યોગ વેદાંત સમિતિ સેવા સમિતિ તથા અમારી શાળાના શ્રી એસ.એચ. ત્રિવેદી પ્રાથમિક શાળાના બધા શિક્ષક ગણોને મારો આભાર માનું છું. શ્રી પ્રાથમિક શાળા નંબર 7 થાનગઢ નાવ આચાર્ય ભરતભાઈ સથવારા આજે અમારી શાળામાં શ્રી વેદાંત સેવા સમિતિ દ્વારા આજે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા રોહિતભાઈની ટીમનો ખૂબ જ સાથ સહકાર રહ્યો અને આજના આ માતૃ-પિતૃ કાર્યક્રમમાં શાળાના 200 જેટલા બાળકો અને ઘણા બધા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી આજનો આ કાર્યક્રમને સફળ બનાવેલું છે. સમાજની અંદર આ કાર્યક્રમ દ્વારા દરેક બાળકને એક સારા સંસ્કારોનું એમાં સિંચન થાય અને વર્ષમાં દરેક શાળામાં આવો એક કાર્યક્રમ કરવામાં આવે તો ભવિષ્યમાં સમાજમાં જે ખરાબ દૂષણો થાય છે એ દૂષણો થાય નહીં અને સમાજ એક સારો અને સુખી સંસાર અને સમાજનું નિર્માણ થાય એવો એ આ માતૃ-પિતૃ પૂજનનો આદેશ છે. જય હિન્દ.